ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ હવાર મેં કહાણી રામ કહેવાય બે જાય આ છોકરાની બીવરાવે ગધનો આ છોકરો બસ તો મિત્રો આજના વ્લોગ વિડીયોની શરૂઆત થાય છે આપણી સામે વાડીથી યાર્ડમાં ભાઈ ટ્રેક્ટરે હજી એક ખાલી કરાવવા જવાનું છે જેથી જો ભરવાનું કામકાજ હાલે છે તમે જોઈ શકો ને ભાઈ આપણે આમ આજુબાજુ ટલા મારીએ છીએ આ છોકરા બકરા બિચારા રમે છે ને તેને ઓલો જોનીઓ રમવા નથી દેતો જો આલે આવતો રે બે જા ના એ તો છોકરો સમજુ છે વાંધો નથી ભાઈ હક નથી થતો હેઠમાંથી ઘેરથી જ દેખે કે હું આ નાથી દોડા ના આવી અને ઉપાડો તો જવો પણ યાળમાં મિત્રો ટ્રેક્ટર લઈ જવાથી આપણા ગોડાઉનમાંથી માંડવી ભરવાનો અત્યારે હાલે હવે આ કૂતરે છે ને મારો મગજ છટકાવ દીધો ઘડીક વારમાં કામ બોલું કામ બધું ભૂલી દીધું જો બતાવો તમને ગોડાઉનમાં છે ને માંડવી ભરવાનું હાલે ભાઈ હા તો ધવાડો કરે નાખ્યો તમે જોવા નહીં દે ભાઈ આ કઈ હા ભાઈ ઉભાઈ નહીં આ તો બહુ ધવાડો થયો એવું હે અને ટોલી ભાઈ આપણે ભરાવા આવી છે થોડીક હમણાં બતાવું જવાય ભાઈ આ ટોલી છે ને આપણે આ સુધી ભરવાની છે આથી ભરાઈ જાય ને પછી માથે છે ને આપણી કોથરા ભરે ને બે મણના મૂકવાના છે તો એવું હે ભાઈ બરોબર ને રામદેવભાઈ તો ભાઈ હાલો રામદેવભાઈ પેલા આપણે આ પાટીઓ સડાવી દઈએ પછી હે ને આપણે આ ભરવાનું એટલું ચાલુ હોય છે બરોબર ને હા એવું ન કઈ એઠી જાય પછી વરે ડોહા કાંક આવીએ ધોકા લઈને આપણે બે હાલ પાટીઓ સડાવી તો ફાઇનલી ભાઈ હે ને આપણે પાટીઓ લગાડી દીધો હા બાજુ હવે આપણે હે ને આ લેવલ કમ્પ્લીટ આખી હે ને માંડવી પહેલાં ભરી લઈએ પછી માથે હે ને પછી કોથરા ભરે ને ગોઠવી નાખીએ તો હાલો ભાઈ કન્ટિન્યુ રહીજો બધા સવારમાં ભાઈ તમારા ભાઈ રીંગણીના છોડવાના બાજુ છે જો તમને બતાવો એમાં જુઓ પાણી નાખી દીધું હે ડોલી આ તમે જોવે હગો મસ્તીના બે માં ઝીણકાંક રીંગણા આવ્યા જોવા રહ્યું એક આમાં આવ્યું પછી હે ને આ બાજુ સેતુડી છે એક આ બાજુ ને એક ઓલી ડેલાની ઓલી બાજુ છે એ બે માં નાખી દીધું હે પાણી તો કામ ભાઈ થોડાક ઝાડવા હારા થઈ જાય ને સેતુડા ને ખાવા થાય ને ભાઈ બાકી મિત્રો આપણા ગામમાં પાણીની વાત કરીએ જો તો હે ને આપણા આ ખેતરમાં પાણીનું કામકાજ કંઈક આવી રીતના હાલે છે આ બાજુના પારી આ બધું છે ને અહીંથી આમ છે ને પીતું આવ્યું હે આ બધું કમ્પ્લીટ પીએ ગયું હે ને આ બાજુ વિજય છે ને હવે અહીંયાથી ઓલી બાજુ આમ પીવરાવતો જાય છે જો એ અડધો પી ગયો ને અડધો હજી એને પીવરાવવાનું બાકી છે ભાઈ એટલે કદાચ અહીં છાન થાય ને તો આખું લગભગ પીએ જાય એને ને પ્લસમાં આમાં પારિયાની વાત કરીએ તો એ ઓલી બાજુથી આમ પીવરાવતો આવે છે અહીંયા સુધીનું આ પાર્યું હે બરાબર મિત્રો તો આજ છે ને એને પણ હમણાં બપોર થાય ને તો લગભગ પી જાય કારણ કે એને થોડાક જ ક્યારા છે ને આ વિજયને થોડાક જાજા છે એટલા માટે તો એવી રીતના મિત્રો ઘઉંનું કાંઈક પાણી વાળવાનું કામકાજ ચાલે છે ને મિત્રો આપણા હામા ખેતરની વાત કરીએ ને પાણી વાળવાની તો આપણે છે ને આ બાજુનું પણ પીએ ગયું છે અડધું ને ઓલી બાજુનું આખું પાર્યું આપણી કાલે હાંજી પીએ ગયું હતું ને પ્લસમાં આ બાજુ ખાલી 2-3 કલાકનું પાણી વાળવાનું છે એ આપણે ફ્રી થઈને કાં તો હાંજી વાર લીધું ને કાં તો કાલે સવારમાં વહેલા ઉઠીને વાર લીધું એટલે એવી રીતના ભાઈ ઘઉંમાં પાણી વાળવાનું એ કામકાજ હાલે ટ્રેક્ટર આપણો મિત્રો કમ્પ્લીટ ભરાય ને લોડિંગ થઈ નાળા બાળા બંધાવી દીધા છે અને યાર્ડમાં પણ પૂગી ગયો છે અહીંથી નીકળીને અને ભાઈ બપોરનો સમય થયો છે વાગ્યા છે અત્યારે 12:30 તમારા ભાઈની લાગી છે જોરદાર ભૂખ મેં કીધું હે ને પેટ પૂજા કરી નાખીએ એમાં સારું હે બાકી વાદા પૂરા થઈ જાય એટલે એવું હે મિત્રો એટલે હાલો આપણે હે ને પહેલાં જરા ખાઈ લઈએ કે ખારું હોય તો ના જો કે બઢાજી છે એ તો ફાઇનલ મને એટલે ભરું હું ઘરે સુધી બરોબર તો ભાઈ બધા ખાઈ લઈએ અને મળીએ હવે બપોર પછી કૂવાનો મેળ નહીં આવે હો તમે એનો વિચારતા કે આગળ ખાઈ પીએ ને હુવાઈ જાય કૂવાનો યાર ક્યાં ટાઈમ જ નથી જવાનું હે મિલે જમીને આખું નથી
ગુડ ઇવનિંગ મિત્રો, બપોર પછીના અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા હું ભૂલે જારો જોવેલા. તો મિત્રો બપોર પછીના વાગ્યા છે 4:30 ને આપણે ઉઠ્યા હતા 3:30 વાગે. પણ એકચ્યુઅલીમાં હે ને હું કહેવાય કે અહીંયા મિલે થોડુંક કામકાજ હતું એટલે એ પતાવતો તો હું ઘડીક વાર હુંએ ગયો હતો કારણ કે થાક્યો હતો એટલે. મિત્રો આ બાજુ આપણું મિલ ચાલુ છે, તમે જોઈ શકો. અહીંયા માંડવી પલારેલી છે, વहाँ પલારેલી છે, એને ઓલી બાજુ પલારેલી છે ને આ બાજુ ભાઈ ખાલી એક ટ્રેક્ટર પડ્યું છે ને હજી થોડીક માંડવી એક ટ્રેક્ટરમાં ડેલાની અંદર આપણું પડ્યું છે. આ તમે જોઈ શકો છો. એક અહીંયા પડ્યું છે ને એક એની બાજુમાં પડ્યું છે, એમાં થોડી માંડવી છે પણ ભાઈ આમાં જાજી માંડવી છે. તો આવી રીતના મિત્રો કંઈક હાલે છે. માંડવી બહુ જાજી બધી છે. આજે સાંજે લગભગ 9-10 વાગી ગયા છે એવું મને લાગે. તો ભાઈ આવી રીતના ધબડાટી બોલે છે. તો તમને અંદર જઈને બતાવો હમણાં કેવું કામકાજ હાલે છે. જો આ ભાઈ અહીંયાથી માંડવીને ધક્કો મારે છે. આ બાજુ ભાઈ બી જોવો, બી. વાહ ભાઈ વાહ. આ બાજુ બાસકા કાઢે છે ભાઈ. આ ભાઈ બાસકાના મોં બાંધે છે. આવી રીતના કઈ કામકાજ હાલે છે મિત્રો. આ બાજુ બેઠા છે આપણા અજયભાઈ. બેઠા રાખને કઈ હે તાર પપ્પાનો ખાટલો કેલા ખબર નહીં પડતી એલિયા. મોબાઈલ ના આખો દી મોબાઈલ જ જોયા રાખો દી. જરાક મશીન ની સાઇલ વધારે જ આપી દીધી છે આ ભાઈએ. ન કરે નારાયણ, કદાચ હેઠું પડે તો પડે આજ એવું મને લાગે. મને હા આવે એવો કે કદાચ હેઠું પડે જાય. ડીઝલની ટાંકીને ફૂલ કરી દે ડૂકે જાય ને. વગાડી જેલી હાલે એવડે મશીન વગાડી જેની હાલે. અંદર ઘણું બધું કામકાજ હોવાથી હવે આપણે વ્લોગનો એન્ડ કરીએ અને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ જે બધું થતું એ કરી નાખજો તમારા ભાઈને. સારું હાલો તો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય. જય માતાજી, જય વસરાજ અને જય શ્રી રામ.